ડૉક્ટર, સામાન્ય જનતા માટે તમે શું સંદેશો આપવા માંગશો? રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, ઘૂંટણના સાંધાના ઘસારા, એના ફાયદા ગેરફાયદાની આપણે વાત કરી, પણ આખરે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે કોઈ પણ સંજોગોમાં આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસને અટકાવી શકીએ અને પેઇન ફ્રી એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવી શકીએ. તો ઘૂંટણના સાંધાનો ઘસારો અટકાવવા માટે તમારી યંગર લાઈફમાં, એક્ટિવ લાઈફ દરમિયાન બને એટલું પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. કોઈને કોઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી, ચાલવું છે, સાયકલિંગ કરવી, સ્વિમિંગ, યોગા વગેરે જેમાં સાંધાની ફ્લેક્સિબિલિટી અને મસલ સ્ટ્રેન્થ જળવાઈ રહે છે એવી પ્રવૃત્તિઓનું યોગ્ય પ્રમાણમાં રેગ્યુલર લાઈફમાં એડ કરવી જોઈએ. ડાયટ એવો જાળવીએ કે જે પૌષ્ટિક છે અને મેદસ્વીતા તરફ નથી લઈ જતો. સો વેઇટ કંટ્રોલ કરવું જોઈએ. અને તેમ છતાં જ્યારે પણ એવી જરૂર પડે છે, ઉંમર સહજ ગોઠણના સાંધાનો ઘસારો કે આવી તકલીફ થાય છે અને એ આપણી રોજિંદી જીવનશૈલીને અટકાવે છે, ત્યારે ટેકનોલોજીનો લાભ લઈ અને બેસ્ટ આઉટકમ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઈએ. બિલકુલ ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોના મનમાં જે સવાલો હતા અને ખાસ કરીને રોબોટિક સર્જરીને લઈને તે તમામ સવાલોના જવાબ આપ્યા. ચોક્કસથી દર્શક મિત્રોને તમામ સવાલોના જવાબ મળી જ ગયા હશે. ત્યાં સુધી મને રજા આપશો અને ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.